સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો છે। સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી જ આ મીટરનો વિરોધ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ રીતે થઈ રહ્યો છે। તો કેટલીક જગ્યાઓ ઉપર સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવી પણ દેવામાં આવ્યા છે, ત્યારે લોકોને બિલ વધારે આવતું હોવાની ઘણી બધી ફરિયાદો પણ વીજ કંપનીને થઈ રહી છે અને બિલની રકમ વધારે આવતી હોવાને લઈને લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। થોડાક દિવસો પહેલા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની મુલાકાત દરમિયાન સ્માર્ટ મીટરના વખાણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ ફરીથી રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધનું ભૂત ધૂણવા લાગ્યું છે અને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્માર્ટ મીટર લોકોના ઘરે ન લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા તેમજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્યવ્યાપી વિરોધની શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાંથી કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર સ્માર્ટ મીટરની વાતો કરી રહી છે, પરંતુ પહેલા સરકારે ગુજરાતની અંદર સ્માર્ટ શાળા, સ્માર્ટ દવાખાના અને સ્માર્ટ સિસ્ટમ લાગુ કરવાની જરૂર છે। લોકોને એક તરફ પાયાની સુવિધાઓ મળતી નથી અને બીજી તરફ સરકાર દ્વારા સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવીને લોકોને લૂંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર સ્માર્ટ મીટર સરકાર દ્વારા લગાવવામાં ન આવે તે માટે સુરતથી વિરોધની શરૂઆત કરવામાં આવી છે। ભાજપના સ્માર્ટ ચીટરો છે અને લૂંટના નવા મીટરો લાવ્યા છે અને એને મીટરનું નામ આપ્યું છે સ્માર્ટ મીટર। એકચ્યુઅલી એ સ્માર્ટ મીટર નથી, પણ પ્રજાને ઉલ્લુ બનાવવા માટેના, મૂર્ખ બનાવવા માટેના અને લૂંટવાના મીટરો છે। આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ આ સ્માર્ટ મીટરના વિરોધમાં એક લડાઈની, એક આંદોલનની શરૂઆત કરી રહી છે, જેના ભાગરૂપે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને અમે ચેતવણી આપવા આવ્યા છીએ કે ગુજરાતની આજે જરૂર છે તો સ્માર્ટ શાળાની જરૂર છે, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે, સ્માર્ટ કચેરીઓની જરૂર છે, સ્માર્ટ ગામડાઓની જરૂર છે, સ્માર્ટ રોજગારીની જરૂર છે। ત્યારે આ લૂંટ કરવા માટે ગુજરાતની પ્રજા જે મોંઘવારીથી, બેરોજગારીથી ઓલરેડી પીસાઈ રહી છે, એના કિસ્સા ઉપર તરાપ મારવા માટે, સ્માર્ટ તરાપ પાડવા માટે, આ લૂંટ કરવા માટે જે આ સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કર્યું છે, એવા ધંધા, આ લૂંટના ધંધાઓ બંધ કરો, નહીતર પ્રજા તમને સણસણતો જવાબ આપશે અને એના વિરોધમાં આમ આદમી પાર્ટી આજરોજ લડાઈની શરૂઆત કરી છે। આવનારા દિવસોમાં લડાઈ ગુજરાતના ખૂણા ખૂણા સુધી જશે। અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ ઓલરેડી કીધું છે કે આવા સેલિબ્રિટીઓ જે પ્રજાના પૈસે સેલિબ્રિટી બનીને બેઠા છે, બરાબર, પણ એને પ્રજાની પીડા નથી દેખાતી, સરકારના મુખપત્રો બનીને કામ કરે છે। અને વિનંતી કે એકવાર ગુજરાતના ગામડાઓમાં જઈને જુઓ, એકવાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જઈને જુઓ, એકવાર ગુજરાતના કોઈ બેરોજગાર યુવાનોને મળીને પૂછો, આ સુરતમાં જેને આપઘાત કર્યો છે એવા પરિવારને જઈને પૂછો, તમારી એસી ગાડીઓમાંથી અને એસી બંગલાઓમાંથી બહાર નીકળશો તો તમને ખબર પડશે કે ગુજરાતની પ્રજા શું કરે છે ને કેટલી પીડાઈ રહી છે। બાકી તમે તમારા ડાયરા કરે રાખો ને ડાયરા ઉપરથી સરકારની ભક્તિ કરે રાખો, ગુજરાતને હેરાન કરવાનું બંધ કરો। પાયલ સાકરિયા, આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન અને તમામ કોર્પોરેટરોની સાથે સુરત શહેર કલેક્ટર કચેરી, સુરતના કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા આવ્યા છીએ મુખ્યમંત્રીને કે આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ છે, લોકો વિરોધ નોંધાવે છે। જ્યાં મીટરો લાગી ગયા છે તમામ જગ્યાઓ પર બિલ ખૂબ વધારે આવે છે અને સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા આ સરકાર ગુજરાતની જનતાને ગણાવી શકી નથી, પરંતુ એના કેટલા બધા નુકસાન છે ગુજરાતની જનતા જાણે છે। સ્માર્ટ મીટર માત્ર ને માત્ર પોતાની માનીતી કંપનીને, કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટેનું આયોજન છે। લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસાને કાઢવા, કઈ રીતના લૂંટવા, એના માટેનું સ્માર્ટ આયોજન આ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે એમના ફાયદાઓ ગણાવવાની વાત હતી ત્યારે ફાયદામાં માત્ર એટલું જ ગણાવી શકાશે કે જે રીતના વીજ ચોરી થઈ રહી છે એને અટકાવી શકાશે। તો અત્યારે આખા ગુજરાતની અંદર તમામ લોકો વીજળી ભરે છે, જ્યાં વીજળી નથી ભરાતી ત્યાં કનેક્શનો કાપી નાખવામાં આવશે। તો શું પ્રોબ્લેમ છે કે આ જે અત્યારે હાલમાં જે મીટરો ચાલે છે એમને કાઢીને સ્માર્ટ મીટરો લગાડવા? ખરેખર જો સ્માર્ટ લગાડવાની જરૂર હોય તો સ્માર્ટ શાળાઓ બનાવવાની જરૂર છે,
ખરેખર સ્માર્ટ આરોગ્યની સુવિધાઓ કરવાની જરૂર છે. તમામ જે સરકારી કચેરીઓ છે એને સ્માર્ટ કરવાની જરૂર છે. પરંતુ એ બધું લોકોની સુવિધા માટે હોય એટલે સુવિધા આપવી આ ગુજરાત સરકાર અને ભાજપના કહેવાય ને કે માનીતા નેતાઓને બિલકુલ પસંદ નથી. એટલા માટે લોકોને કેમ લૂંટવું એના માટેનું આયોજન છે ને અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવીએ છીએ. અને આવનારા સમયમાં જો ફરજિયાતપણે લગાડવામાં આવશે તો અમે લોકોને સાથે રાખીને